પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે ભગવાન સત્યનારાયણની કથામાં જે પ્રસાદ માટે જે શીરો બનતો હોય તે બનાવીશું। આ શીરો આપણે ખૂબ જ ઓછા સમયમાં બનાવીશું અને આપણે એકદમ દાણેદાર અને સેજ પણ ચીકણો ન રહે તે બધી ટિપ્સનું ધ્યાન રાખી અને આપણે આજે આ શીરો બનાવીશું। તો શીરો બનાવવા માટે મેં અહીં 1 કપ જેટલો સૂજી એટલે કે જાડો રવો આવે છે તે લીધો છે। આ જાડો રવો હોય તેમાંથી તમે શીરો બનાવો તો શીરો એકદમ દાણેદાર બનશે। અને 1 વાટકી જે સૂજી લીધો છે તેની સામે મેં 1 વાટકી ખાંડ લીધી છે અને 1 વાટકી ઘી લીધું છે। ગમે ત્યારે આપણે શીરો બનાવતો હોય ત્યારે આ 3 વસ્તુનું માપ આપણે એક સરખું રાખવાનું છે। આ માપ એક સરખું હશે તો આપણો શીરો એકદમ પરફેક્ટ બનશે। પ્રસાદીમાં જે શીરો બનતો હોય તે હંમેશા દૂધમાં જ બનતો હોય છે। તો તેના માટે આપણે જે વાટકી ભરીને રવો લીધો છે તે જ વાટકી ભરીને 3 વાટકી જેટલું આપણે દૂધ લઈ લઈશું। આ માપ આપણે બરાબર સેટ કરીને રાખવાનું। 1 વાટકી રવો હોય તો તેની સામે 3 વાટકી દૂધ લેવાનું। અને જો આપણે રેગ્યુલર શીરો બનાવતા હોય ખાવા માટે તો દૂધની જગ્યાએ આપણે પાણી પણ વાપરી શકીએ, પણ તેનું માપ પણ આપણે આ રીતે જ લેવાનું। હવે આ દૂધને આપણે એકદમ સરસ ગરમ થવા દેવાનું છે। આપણું દૂધ ગરમ થતું હોય ત્યારે આપણે એમાં થોડુંક કેસર નાખી દઈશું અને તેની સાથે જ આપણે 1 ચમચી ઘી નાખી દઈશું। આ રીતે દૂધમાં જો તમે ઘી નાખશો અને આ ગરમ દૂધની જ્યારે આપણે શીરામાં એડ કરીશું ત્યારે એકદમ એનું ટેક્સચર સરસ આવશે ને એકદમ દાણેદાર બનશે। હવે આ દૂધને આપણે એકદમ સરસ ઉભરો આવે એટલું ગરમ થવા દેવાનું છે। તો આપણું આ દૂધ ગરમ થાય છે તેને આપણે બીજા ગેસ પર ગરમ થવા રાખી દઈશું અને આ ગેસ પર આપણે રવો શેકી લઈશું। તેના માટે મેં એક કઢાઈ લઈ લીધી છે, તેમાં આપણે જે ઘી લીધેલું છે તે નાખી દઈશું। આ ઘી છે ને આપણે હંમેશા મેલ્ટ કરીને જ લેવાનું તો તેનું પરફેક્ટ માપ આવશે। ઘીને આપણે પહેલાં ગરમ થવા દેવાનું છે। આપણે ઘી નાખીએ અને ડાયરેક્ટ જ એમાં રવો નહીં નાખી દઈએ, ઘી નાખી અને પછી થોડુંક ગરમ થાય પછી જ રવો નાખવાનો, જેથી રવાનો બધા જ દાણા એકદમ સરસ ફૂલી જાય અને સરસ શેકાઈ જાય। તો આપણું ઘી ગરમ થઈ ગયું કે નહીં તે ચેક કરવા માટે આપણે થોડોક રવો આ રીતે નાખીશું ને આ રીતે રવો તરત ઉપર આવી જાય એટલે આપણે ગેસને એકદમ ધીમો કરી દઈશું અને બધો જ રવો એમાં એડ કરી દઈશું અને એકદમ ધીમા ગેસ પર આ રવાને આપણે શેકીશું। રવો એડ કરશું એટલે રવામાં પહેલાં બધું જ ઘી શોષાઈ જશે, આપણે બહાર ઘી દેખાશે નહીં, પણ જેમ જેમ રવો શેકાતો જશે ને તેમ એમાંથી ઘી પાછું છૂટું પડશે। તો એકદમ ધીમા ગેસ પર આપણે સતત આ રીતે હલાવતા રહેવાનું છે અને એકદમ ધીમા ગેસ પર શેકવાનું છે। જેમ જેમ રવો શેકાશે તેમ ઉપર ઘી છૂટું પડવા લાગશે અને બધા રવાના બધા જ કણ હોય તે ફૂલી જશે। 2 થી 3 મિનિટ જેટલો સમય થયો છે અને આપણો રવાનો કલર થોડોક બદલાઈ ગયો છે અને આ રીતે જો રવા પર પહેલાં ઘી ઉપર દેખાતું ન હતું તે હવે ઉપર દેખાવા લાગ્યું છે। તો આ જ સમયે આપણે આમાં મેહી જો કાજુ, બદામ અને દ્રાક્ષ અને ચારોલી લીધા છે। તો આ જે રવો શેકાય છે તેમાં જ આપણે દ્રાક્ષ સિવાયની બધી જ વસ્તુને આમાં નાખી અને શેકી લઈશું। એટલે આપણે રવાને શેકવાની થોડીક વાર હોય ત્યારે જ આ ડ્રાયફ્રૂટ નાખી દેવાના, એટલે આપણે ડ્રાયફ્રૂટને અલગથી નહીં શેકવા પડે અને આ રીતે રવા સાથે ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ જશે। અને જ્યારે પણ ડ્રાયફ્રૂટ એડ કરીએ ત્યારે દ્રાક્ષને આપણે એક સાથે નહીં નાખી દઈએ, પણ દ્રાક્ષને આપણે છેલ્લે નાખીશું। ડ્રાયફ્રૂટ નાખીને આપણે 1 મિનિટ માટે આ રીતે હલાવશું એટલે ડ્રાયફ્રૂટ છે એ સરસ રોસ્ટ થઈ જાય। તો આપણો બધી જ વસ્તુ સરસ શેકાઈ ગઈ છે। હવે તેમાં આપણે દ્રાક્ષ નાખી દઈશું અને દ્રાક્ષ નાખી અને મિક્સ કરી દઈશું, કેમ કે દ્રાક્ષને શેકાતા ખૂબ જ ઓછો સમય લાગતો હોય છે। અને હવે દ્રાક્ષ નાખ્યા પછી આપણે જે ગરમ કરેલું દૂધ છે તે રવામાં એડ કરી દઈશું। આ રીતે થોડું થોડું દૂધ નાખતા જઈશું અને હલાવતા જઈશું। ધીમે ધીમે કરી અને બધું જ દૂધ આપણે આમાં એડ કરી દેવાનું છે। દૂધ નાખીશું એટલે આપણું આ રવાનું મિશ્રણ છે થોડીક વાર માટે આપણે પતલું લાગશે, પણ થોડીક વાર માટે આપણે હલાવશું એટલે બધું જ દૂધ છે તે રવો શોષી લેશે। અને જ્યારે બધું દૂધ રવામાં શોષાઈ જાય પછી જ આપણે એમાં ખાંડ નાખવાની છે। જો આપણે પહેલેથી જ ખાંડ નાખી દઈશું તો આપણો રવો થોડોક ચીકણો થશે। તો 30 જ સેકન્ડમાં બધું જ દૂધ છે તે રવામાં શોષાઈ ગયું છે। તો હવે આપણે એમાં ખાંડ નાખીશું। તો આપણે જે 1 વાટકી ભરીને ખાંડ લીધેલી છે તે નાખીશું। હવે આ ખાંડને પણ આપણે રવા સાથે મિક્સ કરી દઈશું। ખાંડ નાખશું એટલે થોડીક વાર માટે પાછું આપણું આ મિશ્રણ છે થોડું પતલું થઈ જશે।
બધી જ ખાંડ ઓગળી જાય ને ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે આને થવા દઈશું. તો જો આપણે ઘી સાઈડમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે અને હવે આપણે ગેસને બંધ કરી દઈશું. જો તમારે એલચી નાખવી હોય તો આ સમયે તમારે એલચી કે જાયફળ જે પણ નાખવું હોય તે આ સમયે નાખી દેવાનું. તો આપણો પ્રસાદીનો રવો બનીને તૈયાર છે. અને જો આ શીરો આપણે પ્રસાદી માટે બનાવતા હોય તો આની ઉપર આપણે તુલસીના પાન પણ નાખી દઈશું. તો જો તમને અમારી આ પ્રસાદીના રવાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમે પણ ઘરે આ રીતથી એકવાર પ્રસાદ જરૂરથી બનાવો.